નમસ્કાર, હું શિવાલી ટાંગરી સમાચાર ઇન ભરૂચમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। કાવીના માછીમારોને દરિયામાંથી મળેલ શિવલિંગ અંગે સવાલ। પુરાતત્વ વિભાગ તેની તપાસ કરે તેવી માંગ। શિવલિંગને આસ્થા અને આશંકા, ધર્મ અને વિજ્ઞાન સામે આવી ગયા। ટ્રેનમાંથી મહિલા તબીબના પાકીટની ચોરી કરનાર તસ્કર સુરતથી ઝડપાયો। ભરૂચ રેલવે પોલીસે તસ્કર સહિત સોનું ખરીદનારની પણ ધરપકડ। ભરૂચ નર્મદા પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા પાટણવાડિયા ઠાકોર સમાજના સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન। ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી। લોકસભા ચૂંટણી અંગેની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી। કાવીના દરિયાકાંઠે શિવલિંગ મળ્યા બાદ ભરૂચ તેમજ આસપાસના જિલ્લાના લોકો મોટી સંખ્યામાં તેના દર્શન કરવા આવી રહ્યા છે। આ શિવલિંગ માટે ભવ્ય મંદિર બનાવી તેની સ્થાપનાની વાત કાવી ગામના લોકો કરી રહ્યા છે, પરંતુ બીજી બાજુ કેટલાક લોકો આ શિવલિંગ છે કે નહીં તેની સામે જ સવાલ ઉઠાવી રહ્યા છે અને પુરાતત્વ વિભાગ તેની તપાસ કરે તેવી માંગ કરી રહ્યા હોવાથી શિવલિંગ મળ્યા બાદ નવા વિવાદની શરૂઆત થઈ છે। જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોને મળેલું શિવલિંગ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। કાવી ગામના દેવી પૂજક સમાજના લોકો કે જે વ્યવસાય માછીમારી કરે છે તેઓ નિત્યકર્મ મચ્છી પકડવા ગયા હતા। દરમિયાન તેમની જાળમાં એક શિવલિંગ ફસાયું હતું। માછીમારોએ આ શિવલિંગને કાવી ગામના અતિ પ્રાચીન કમલેશ્વર મહાદેવ મંદિરમાં દર્શનાર્થે મૂક્યું છે, જેથી જંબુસર, ભરૂચ સહિત આસપાસના સુરત, વડોદરા, અમદાવાદ જિલ્લાના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે। નજરે જોનાર લોકોનું કહેવું છે કે આ શિવલિંગ અદ્ભુત છે। તેને જોઈને અલૌકિક લાગે છે। તેના સ્પર્શથી મનને શાંતિ મળે છે। તો અમને વિડીયોમાં તો બરાબર દેખાયું ને, એટલે મેં સ્પેશિયલી આજે અહીંયા જોવા માટે આવી છે। તો શિવલિંગને જોયું ને તો આમ અલગ જ પ્રકારનું લાગે છે, જેમાં સાપની મૂર્તિ છે, નાના નાના શંખ દેખાય છે અને સાપનું એ પણ મતલબ ભગવાનની મૂર્તિ પણ દેખાય છે, એટલે આમ અલગ જ છે। આટલા શિવલિંગોમાંથી અમે પહેલું શિવલિંગ એવું જોયું જેમાં આ 3 પ્રકારની વેરાયટી અલગ અદ્ભુત એ નિશાની મળી છે જોવા માટે। એક બાજુ લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે શિવલિંગના દર્શન કરી રહ્યા છે, મોટા પાયે ભવ્ય મંદિર બનાવી તેની સ્થાપના કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ વાઘેલા કાલિદાસ મંગા છે। હું ગામ કાવીનો રહેવાસી છે, દેવી પૂજક છે। અમે કાવી બંદરથી ડેલી અમે જાર બાંધેલા સાબરમતીમાં ત્યાં ડેલી અમે અપડાઉન કરીએ છીએ। આશરે અહીંથી કાવી બંદરથી 185 કિલોમીટર થાય। લોકેશન પર અમે જઈએ છીએ ત્યાં। તો 7 તારીખે બુધવારે વહેલા સવારે અહીંથી અમે બોટ લઈને ગયા। ત્યાં જતો 7-8નો ટાઈમ હતો। ત્યાં ગયા તો જારમાં શિવલિંગ ફસાયેલું હતું, શિવલિંગ તરતેલું। અમને ત્યાં લંગર નાખાવીને બોટ મુકાઈ। ત્યાં પછી પાણી ખાલી થયું। જાંગ બરોબર પાણીમાં અમે જાર ખંખેરવા ઉતરા તો પેલા ભાઈ અંદર જારમાં ગયા, ત્યાં જોયું કે કંઈ પીપળું છે યા કંઈ વસ્તુ ફસાયું। ત્યાં જઈને જોયું તો અનોખું શિવલિંગને મને જોવા મળ્યું ને અમે દ્રશ્ય જોવાનું મળ્યું। બહાર કાઢ્યું, 2 માણસ વ્યક્તિએ બહાર કાઢ્યું। બહાર કાઢીને લાવ્યા એ શિવલિંગને। ત્યાં પછી પાણી ખાલી થયું। ત્યાં પછી શિવલિંગને ઉપાડવાની ટ્રાય કરી તો ઉપડતું નહોતું શિવલિંગ। અમે ટોટલ 12 વ્યક્તિ બોટમાં હતા, એને ઉપાડવાની ટ્રાય કરી, ઉપડવું ના। ત્યાં પછી અમે નિર્ણય લીધો અને શિવલિંગને શંકર ભગવાનને યાદ કર્યા, કમલેશ્વર મહાદેવને, કે આ શિવલિંગ અમે સ્થાન પર લઈ જશું, ત્યાં તમારી સ્થાપના કરાવશું। ભોલેનાથ આ શિવલિંગને ઉપડી જવા દો। ત્યાં પછી અમે ભગવાન ભોલેનાથના જયકાર બોલાવ્યો, ઓમ નમઃ શિવાય બોલ્યા, જાપ જપી। ત્યાં પછી 12 જણથી શિવલિંગ ઉપડી ગયું। ત્યાં પછી અમે બોટમાં ચડાવ્યું ને અત્યારે કાવી બંદર લાવીને કાવી બંદરથી પરત અત્યારે કમલેશ્વર મંદિર સ્થાનાંતર પર ઉતારેલું છે। ને અમે સરકાર પાસે અને ગામજનો પાસે, લોકો પાસે સહાયની જગ્યા મળે અને ભવ્ય મંદિર બને એવી નમ્ર વિનંતી કરીએ ને બધા ભાવિ ભક્તો એ દર્શનનો લાભ લે
તેવી ઈચ્છા રાખું છું. તમે શિવલિંગને જોયું પછી અંદરનું શું દ્રશ્ય હતું ને કેવો અનુભવ રહ્યો હતો? શિવલિંગ જોયું તો શિવલિંગ જોયા પછી અમને અંદર પહેલા તો શંખ જોવાના મળ્યા શિવલિંગમાં. પછી અમે બારીક નજર થઈ અંદર જોવા માટે બારીક શિવલિંગની ભીતર અંદરમાં મૂર્તિ દેખાય છે. નીચેના ભાગમાં એક ચાંદીનો મોટો નાગ દેખાય છે ને અલોખી છે, જેમ સૂર્યનું તેજ એની પર પડે એ ચમકે છે, નાઇટમાં પણ ચમકે છે. ને આ શિવલિંગની એવી ખાસિયત છે કે પાણીમાં તળે છે. પછી જેમ નીચે જમીન પર થઈ જાય તો 15-20 માણસને ઉપાડી શકતું નથી. મારા ખ્યાલ મુજબ એમાં ઓછામાં ઓછો 1.5 થી 2 ક્વિન્ટલ વજન છે. કેટલા છે? હું કાવી ગામની રહેવાસી છું. કાલિદાસભાઈ મારો પિતાજી થાય છે. મને આજે ખૂબ જ હર્ષ અને આનંદનો અનુભવ થઈ રહ્યો છે. આ દિવ્ય શિવલિંગને જોઈને એક અલૌકિક અનુભવ થાય છે અને જોયા પછી એવું મન થાય છે કે વાળા ઘરે હમણાં દર્શન કરીએ. ખૂબ જ આનંદ થાય છે. મારા પિતાજી દર વખત મચ્છી લઈને આવતા હતા. આ વખત કંઈ અલૌકિક શિવલિંગ લઈને આવ્યા છે અને જોઈને ખૂબ જ આનંદ થાય છે. ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે આને વધારેમાં વધારે સંખ્યામાં આવીને દર્શનાર્થ કરે. 2 દિવસે શિવલિંગ આવ્યું છે પછી તમારો શું નિત્યક્રમ હોય છે? નિત્યક્રમ એ જ થાય છે કે ઘર બહારથી આખાથી નજર રહે છે અને કાળે ભગવાનના દર્શન કરવા જઈએ એ જ મનમાં અનુભવ રહે છે કે કાળે ભગવાનના દર્શન થાય. તમે પૂજા ને એવું કરો છો? હા ડેલી ઘેર પૂજા કરીએ જ છીએ. હવે મંદિર આવીને ને આ મંદિરમાં બી આવીને કરે છે. આમનો સ્વભાવ ખૂબ જ શાંત અને સરળ છે. અહીંના પંડિત પણ ખૂબ જ સારા છે. એટલે અમારો નમ્ર વિનંતી કે આ શિવલિંગને અહીંયા સ્થાપિત કરવામાં આવે. ત્યાં બીજી બાજુ કેટલાક લોકોએ એવો મત વ્યક્ત કર્યો જ હતો કે પહેલાં એ તપાસ થવી જોઈએ કે દરિયામાંથી આ જે શિવલિંગ આકારનું બન્યું છે એ શું ખરેખર શિવલિંગ જ છે કે બીજું કંઈક. કાવી કંબોઈ સ્થિત પવિત્ર તીર્થ સ્થાન સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદજીએ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હકીકતમાં જો એ શિવલિંગ હોય અને પુરાતત્વ વિભાગ કહે તો એની યોગ્ય જગ્યાએ સ્થાપના થવી જોઈએ. અહીંયા અમને શિવલિંગ મળેલું છે. હું અહીંયા કાવી ગામમાં પૂર્વ ડેપ્યુટી સરપંચ છું અને એ શિવલિંગ અમે અહીંયા કમલેશ્વર મહાદેવના મંદિરે લાવીને મૂકેલું છે અને આગળ હવે કંઈ મૂકવું કે શું કરવું એ હવે બધાના સાથ સહકારથી વિચારીશું. અંદર એમ કે અમને શેષનાગ જેવું દેખાય છે, અંદર મૂર્તિ જેવું આમ દેખાઈ રહ્યું છે. અમુક એવા દર્શન થઈ રહ્યા છે નજીકથી. આ અદ્ભુત શિવલિંગ દેખાઈ રહ્યું છે. કંઈક તૂટેલું હોય તમને કેવું લાગે છે? કોઈ તોડેલું હોય કે એવું તેવું? ના, એમ એવું લાગે છે કે દરિયામાં આવેલું અથડાતું તો કોઈ અનુમાન એવું લગાવી શકાય કે તોડ્યું હોય, ના બી તોડી શક્યું હોય એવું લાગે છે. આ મામલે જંબુસરના મામલતદાર વિનોદ પરમારને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમે હજી સ્થળની વિઝિટ કરી નથી, પણ અમે તપાસ કરીશું અને લાગતા વણગતા ખાતાને પણ જાણ કરીશું તેમજ રિપોર્ટ કલેક્ટરને મોકલી યોગ્ય કાર્યવાહી કરીશું. વિવાદ અને ચર્ચા એવી પણ ચાલી રહી છે કે એ શિવલિંગ જ્યાંથી મળ્યું છે ત્યાં દરિયા કિનારે ફરીથી તેને લઈ જવામાં આવશે. દરિયામાંથી શિવલિંગ મળ્યા બાદ એક બાજુ જે દેવી પૂજક સમાજને આ શિવલિંગ મળ્યું છે તેમનામાં અને અન્ય લોકોમાં તે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. બીજી બાજુ તે ખરેખર શિવલિંગ છે કે નહીં તે તરફ પણ આશંકા સેવાઈ રહી છે. જેથી હાલમાં તો શિવલિંગને આસ્થા અને આશંકા, ધર્મ અને વિજ્ઞાન સામસામે આવી ગયા છે. ત્યારે આ મુદ્દો આગામી દિવસોમાં કેવો રંગ પકડે છે તે જોવું રહ્યું. ભરૂચ રેલવે પોલીસે જામનગર તિરુનેલવેલી ટ્રેનમાંથી મહિલા તબીબના પાકીટની ચોરી કરનાર તસ્કરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલવા સાથે ચોરીનું સોનું ખરીદનાર ચોકસીને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈનું તબીબ દંપતી 4 ડિસેમ્બરે જામનગર તિરુનેલવેલી ટ્રેનમાં પનવેલ જઈ રહ્યું હતું. દરમિયાનમાં કોઈએ મહિલા તબીબનું પર્સ ચોરી કરી જતા ભરૂચ રેલવે સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે PSI SK રાણા તેમજ તેમની ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરાઈ હતી. અલગ અલગ સ્ટેશનો પર CCTV ફૂટેજ પણ તપાસ્યા હતા, જેમાં એક શખ્સ શંકાના દાયરામાં આવ્યો હતો. આ અરસામાં ભરૂચના હેડ કોન્સ્ટેબલ સુનિલ સુરત ખાતે ગયા હતા, જ્યાં તેમને શકમંદ ઈસમ દેખાતા LCBની ટીમની મદદથી તેને દબોચી લીધો હતો. ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન ખાતે લઈ પૂછપરછ કરતા તેનું નામ રામસુંદર ઉર્ફે શ્યામ સુંદર, જગદીશનગર રહે, લંબે હનુમાન રોડ, સુરત, મૂળ રહે UP હોવાનું માલુમ પડ્યું હતું.
પૂછપરછમાં તેને મહિલા તબીબનું પર્સ ચોરી કરી હોવાની કબૂલાત કરતા પર્સના સામાન અંગે પૂછતા તેને જણાવ્યું હતું કે પર્સમાંથી મળેલા સોનાના ₹4.85 લાખના દાગીના સુરતના લાલ ગેટ પાસે રહેતા અબ્દુલ અજીજ મોહમ્મદ હબીબ ચોકસીને વેચાયા હોવાની કબૂલાત કરતા ટીમે તેને પણ ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ નર્મદા પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા પાટણવાડિયા ઠાકોર સમાજના સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ નર્મદા પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા પાટણવાડિયા ઠાકોર સમાજના સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ નર્મદા પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા વગુસાણા ખાતે 12મા સમૂહ લગ્નોત્સવનું આયોજન પ્રમુખ નિલેશભાઈ ઠાકોરની અધ્યક્ષતામાં કારોબારી અને વ્યવસ્થાપક સમિતિના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં 8 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે સમાજના વડીલો, દાતાઓ, સ્વજનો એ ઉપસ્થિત રહી નવયુગલોને સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી હતી. વગુસના ખાતે ભરૂચ જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજનો 12મો સમૂહ લગ્ન મહોત્સવ અમારા હાલના પ્રમુખ શ્રી નિલેશભાઈ બચુભાઈ ઠાકોરના અધ્યક્ષપણા હેઠળ ઉજવાઈ રહ્યો છે. આજરોજ 5 જોડા જેમાં ભાગ લઈ રહ્યા છે. આ સમૂહ લગ્નમાં સમાજના અગ્રણીઓ, પછી મુખ્ય દાતાઓ તથા કાર્યકરોએ સાથ સહકાર આપીને કાર્યક્રમને સફળ બનાવવાનો ખૂબ જ પ્રયત્ન સારો કરેલો છે. અમારા સમાજની જે કારોબારી ટીમ છે, વ્યવસ્થાપક સમિતિ છે તથા અમારા સમાજના અગ્રણીઓ છે, આ તકે પ્રમુખશ્રી વતી તથા કારોબારી વતી એવો સર્વેનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ સમૂહ લગ્ન અમારો ગરીબ વર્ગની દીકરીઓ તથા સમાજના પાછળ રહી ગયેલ વ્યક્તિઓને એક ઉત્થાન કરવા માટેનો એક પ્રયત્ન છે. સમાજની એકતા અને અખંડિતતા જળવાય એ માટેનો પણ અમારો હેતુ આમાં રહેલો છે અને સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે એવી અમે સૌ આશા રાખીએ છીએ. ભરૂચમાં આવેલ ગ્રીનરી હોટલ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી હતી, જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના ઘડી કાઢવા સાથે માઇક્રો પ્લાનિંગ અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભરૂચમાં આવેલ ગ્રીનરી હોટલ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી હતી, જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના ઘડી કાઢવા સાથે માઇક્રો પ્લાનિંગ અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચૈતર વસાવાનું નામ લોકસભાની ચૂંટણી માટે આપ દ્વારા જાહેર થતાં જેલમાંથી જામીન પર મુક્ત થતાં જ ધારાસભ્ય અને ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ લોકસંપર્ક સાથે કાર્યકરોની બેઠકોનું આયોજન કરી ચૂંટણીલક્ષી કવાયત હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકર સંમેલનના આયોજન કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જિલ્લા આપની સંકલન બેઠક ગ્રીનરી હોટલ ખાતે ચૈતર વસાવાની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં આગામી લોકસભા ચૂંટણી પૂર્વે લોકો સુધી પહોંચાડવા તેમજ ચૂંટણીલક્ષી વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી હતી. એ ઉપરાંત ભરૂચની જનતાની સમસ્યાઓ અને ખેડૂતો, બેરોજગારી વગેરે મુદ્દાના નિવારણ માટેના પ્રયાસોની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત શહેર, તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ લોકસભાની ભરૂચ વિધાનસભાના કાર્યકરોની સંકલન સમિતિની બેઠક હતી. એમાં આપ સૌ જોઈ શકો છો, ખૂબ મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, માતા બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે. ત્યારે આવનાર ભરૂચ લોકસભા જે અમારે લડવાની છે, તો એ લોકસભામાં કઈ રીતના રણનીતિ બનાવાય એ બાબતે વિશેષ ચર્ચાઓ થઈ છે. સાથે સાથે અહીં ઉપસ્થિત થયા પછી ભરૂચ લોકોના જે પણ મોટા પ્રશ્નો છે, જે રીતે નર્મદાપુરમાં લોકોના ઘર વકરીનું નુકસાન થયું, હજુ ઘણા લોકોને વળતર નથી મળ્યું. નેશનલ હાઈવેમાં જમીનો ગયેલી છે, એમને પણ વળતર નથી આપવામાં આવતું. જીઆઈડીસી હોય, જીએમડીસી હોય, દરેક જગ્યાએ લોકોને અન્યાય થયો છે. ત્યારે આવનાર દિવસોમાં આ લોકોને ન્યાય મળે એ અમારું પ્રાધાન્ય રહેશે. સાથે સાથે ભરૂચ લોકસભામાં દરેક વિસ્તારોમાં અમે ઘરે ઘરે પહોંચીએ એ રીતનું આજે માઇક્રો પ્લાનિંગ અમે બધાએ સાથે મળીને કર્યું છે. કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે
ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. જ્યોત સે જ્યોત અભિયાન હેઠળ ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરી દ્વારા પુસ્તકો અપાયા હતા. જ્યોત સે જ્યોત અભિયાન હેઠળ ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરી દ્વારા પુસ્તકો અપાયા હતા. એક કહેવત જાણીતી છે કે જ્યોત સે જ્યોત જલાવી શકાય છે અને તેની અંધારું દૂર કરી શકાય છે. આ જ બાબત અજ્ઞાતા અંગે પણ લાગુ પાડી શકાય છે. જેમ કે પુસ્તકોનું આદાન પ્રદાન કરીને લોકોમાં અજ્ઞાતા દૂર કરી શકાય છે. આ અંગેનું સફળ અભિયાન ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરી દ્વારા કરવામાં આવ્યું છે. તેઓને સાહિત્ય પ્રેમીઓ દ્વારા અવારનવાર પુસ્તકો ભેટ મળે છે. લાઇબ્રેરીને મળેલ આવા પુસ્તકો જે વાંચવા ઈચ્છુક હોય તેમને આપવામાં આવે છે. ઘણીવાર એવું પણ બને છે કે કેજે ચોકસી લાઇબ્રેરી દ્વારા ગ્રામ્ય સ્તરની લાઇબ્રેરીઓમાં આવા દાનમાં મળેલ પુસ્તકો આપે છે. આ પુસ્તકો ગ્રામ્ય સ્તર સુધી પહોંચતા ગ્રામ્ય સ્તરે રહેલ લોકો પુસ્તકો વાંચી પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે. જ્યોત સે જ્યોત જલે અભિયાન હેઠળ પેટલાદ તાલુકાના આમોદ ગામને 1500થી વધારે સંખ્યામાં પુસ્તકો ભેટ આપી લાઇબ્રેરીએ પુસ્તક પ્રેમીઓની ખાસ સેવા કરી છે. આ પ્રસંગે કેજે ચોકસી પુસ્તકાલયના ગ્રંથપાલ નરેન સોનારના જણાવ્યા અનુસાર પુસ્તકો જ્યારે પણ આપવામાં આવે છે ત્યારે એક ખાસ લાગણી પુસ્તક આપનાર અને લેનાર વચ્ચે ઊભી થાય છે. ભરૂચની પરણિતાને તેના પતિને નશાની હાલતમાં ઝઘડો કરી બહાર કાઢી મૂકી હતી, જેથી નિરાધાર બનેલી મહિલાએ કોલ કરી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. ભરૂચના એક વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન થયાને 15 વર્ષનો સમયગાળો વીતી ગયો છે. તેમનો પતિ કોઈ પણ પ્રકારની રોજગારી નહીં કરતો હોય અને છેલ્લા 2 મહિનાથી નશાના રવાડે ચડી ગયો છે, જેના કારણે તેમના ઘરમાં રોજ બંને વચ્ચે લડાઈ ઝઘડા અને કંકાસ થયા કરે છે. મહિલા બહાર કામ પર જાય તો પણ તેનો પતિ તેના પર શંકા કરીને અપશબ્દો બોલી નશો કરવા માટે રૂપિયાની માંગણી કર્યા કરે છે. જો કે ગત રોજ તેનો પતિ નશાની હાલતમાં હોય તેને જમવાનું નહીં ભાવતા મહિલા સાથે ઝઘડો કરીને ઘરની બહાર કાઢી મૂકી હતી. આખરે ઘર વગર નિરાધાર બનેલા મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને મદદની માંગ કરી હતી. આ મહિલાનો કોલ મળતા જ ભરૂચ 181ની ટીમે રેસ્ક્યુ વેન સાથે જ સ્થળ પર હાજર હતી ત્યાં પહોંચી ગયા હતા. 181ની ટીમે તેનું કાઉન્સેલિંગ કરીને તમામ માહિતી મેળવી હતી. ત્યારબાદ ટીમે તેના પતિને બોલાવી પત્ની સાથે લડાઈ ઝઘડો નહીં કરવા સમજાવ્યો હતો, પરંતુ તે નશાની હાલતમાં હોય નહીં સમજતા પત્નીના કહેવા મુજબ સ્થાનિક પોલીસ મથકમાં સોંપી કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાણ કરી હતી. શિનોર તાલુકાના સાંધલી ગામ આવેલ રંગરેજ ફોર્મ ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. એક તરફ ભાજપે દરેક લોકસભા બેઠક 5 લાખથી જંગી લીડથી જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાંથી પસાર થનારી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીઓમાં વ્યસ્ત છે. તો સામેની બાજુએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી ચૂકેલી આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પરથી પોતાનો ઉમેદવાર જાહેર કરીને ચૂંટણીનું રણશીંગું ફૂંકી દીધું છે.
ત્યારે આ વર્ષે યોજાનાર ભરૂચ લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે શિનોર તાલુકાના સાંધલી ગામે આવેલ રંગરેજ ફાર્મ ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકર્તા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સંગઠન કેવી રીતે વધુ મજબૂત કરવું તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના શિનોર તાલુકાના કાર્યકર્તાઓને ગામે ગામ જઈને વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત અપાવવા માટે મહેનત કરવા ધારાસભ્ય ચૈતર વસાવા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ દિવ્યેશભાઈ શ્રીમાણી, શિનોર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ નીતિનભાઈ જોશી, રાજુભાઈ પટેલ, શિનોર તાલુકા યુવા પ્રમુખ નિલેશભાઈ વસાવા સહિત જિલ્લા અને તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં 28 વર્ષથી ભાજપની સરકાર છે, 10 વર્ષથી કેન્દ્રમાં એમની સરકાર છે, છતાંય આ વિસ્તારમાં આટલી મોટી જીઆઈડીસી છે, છતાં યુવાનોને કાયમી નોકરી નથી મળી રહી. જમીનો બધી હાઈવેમાં, નહેરોમાં, રેલવેમાં, હાઈ ટેન્શન લાઈનોમાં ગઈ, એનું વળતર નથી મળ્યું. આ વિસ્તારમાં જ્યારે પૂરની અસર હતી, નર્મદા નદીનું પાણી છોડવામાં આવ્યું અને પૂરોમાં જ્યારે નુકસાન થયું એનું વળતર પણ નથી મળ્યું. ત્યારે આવનાર દિવસોમાં આ સરકાર સામે અમે આ લોકોને ન્યાય અપાવવા માટે લડવાના છે. સાથે સાથે આ ભરૂચ લોકસભા અમે 50,000ની લીડથી જીતીએ એ રીતના અમારી રણનીતિ છે અને આવનાર દિવસોમાં એ તરફ અમે આગળ વધી રહેલા છે. અને ચોક્કસ મને પૂરો વિશ્વાસ છે મારા કાર્યકર મિત્રો પર, નર્મદા, ભરૂચ અને વડોદરાના લોકો પર કે આ વખતે ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટીને જીતાડશે અને સંસદ ભવનમાં મને મોકલશે એવો મને પૂરો વિશ્વાસ છે. ભરૂચ જિલ્લાના નવીપુર ગામ સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે આજ રોજ એક ફ્રી સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ નબીપુર ખાતે સર્જિકલ કેમ્પનું આયોજન સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરના માનદ ડોક્ટરો અને સહાયકોની ટીમે સેવા આપી. ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે આજ રોજ એક ફ્રી સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેટને લગતી તમામ સમસ્યાઓનું નિદાન જિલ્લાની નામાંકિત હોસ્પિટલોમાંની એક સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરના ખ્યાતનામ ડોક્ટરો શ્રી જયવીરસિંહ અટોદરિયા, કાર્ડિયોલોજિસ્ટ શ્રી કલ્પેશ વડોદરિયા, MS તથા તેમના સહાયક ડોક્ટરોએ દર્દીઓને તપાસી યોગ્ય દવા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કેમ્પમાં દર્દીઓની તપાસ દરમિયાન જરૂર પડે તેવા દર્દીઓનું ફ્રીમાં ECG સાથે બીજા ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા હતા. આ સેવાનો મોટી સંખ્યામાં નબીપુર અને આજુબાજુના વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો. નબીપુર હોસ્પિટલના સંચાલકોએ કેમ્પ માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી. ડોક્ટર જયવીરે કેમ્પના સફળ આયોજન બદલ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ ડૉક્ટર જયવીર છે, હું કાર્ડિયોલોજિસ્ટ છું અને આજે અમે સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરથી એક નબીપુર ગામમાં સાર્વજનિક હોસ્પિટલ ખાતે કેમ્પ રાખ્યો છે અને એમને વિનામૂલ્યે દવા અને કાર્ડિયોલોજીની સર્જરીની અને ફિઝિશિયનની સહાય આપીએ છીએ. આ બાબતમાં સાર્વજનિક હોસ્પિટલ તરફથી ઘણો સારો અમને સહકાર મળ્યો છે અને આવા જે દર્દીઓ જે છે, જે આપણે બેઠા છે, એની અમે સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ બાબતમાં હું સાર્વજનિક સંસ્થાનો ખૂબ જ આભાર માનું છું. આ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને એ દરેક જણે કરવી જોઈએ અને એ કરવાથી ખૂબ જ મને આનંદની અનુભૂતિ થાય છે. ઝઘડિયા તાલુકા જેસપુર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં નેત્રંગ તાલુકા કોંગ્રેસ તથા BTPના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. આજોલી જે કોંગ્રેસની પરંપરાગત સીટ રહી છે તે વિજય થયેલા ઉમેદવાર દિનેશભાઈ વસાવા કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ પહેર્યો હતો. તેમજ BTPના વરિષ્ઠ વાંકોલ પંચાયતના માજી સરપંચ હરેશભાઈ વસાવા તથા ગામના આગેવાનો અન્ય અસનાવી ગામના સરપંચ ભોલાભાઈ વસાવાનો દીકરો રામુભાઈ વસાવા પોતાના સમર્થકો સાથે
કાંટીપાડા ગ્રામ પંચાયતના માજી સરપંચ વિશ્રામભાઈ ભાજપના પોતાના સમર્થકો સાથે જોડાતા અનેક તર્ક વિતર્કો સેવાઈ રહ્યા છે તથા અન્ય ખાખરિયા ગામના આગેવાનો તથા અન્ય ગામના આગેવાનો ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો. ભાજપમાં પ્રવેશ કર્યો. 5 લાખ ઉપરની લીડથી ભરૂચ લોકસભામાં ભાજપનો ભગવો લહેરાશે. ધારાસભ્ય રીતેશ વસાવા આશાવાદ વ્યક્ત કર્યો. વડપણ હેઠળના કામો જોઈને અને એમને અમે પહેલેથી ઓળખીએ છીએ. એમની જે કાર્યપ્રણાલી છે અને એ કામોથી પ્રભાવિત થઈને અમારા ગામના વિકાસ માટે, સમાજના વિકાસ માટે અને જે કામો ચાલી રહ્યા છે એનાથી પ્રભાવિત થઈને અમે આજરોજ ધારાસભ્યશ્રીના અધ્યક્ષપાળા હેઠળ અમે આજ ભાજપનો ખેસ ધારણ કરીએ છીએ અને અમારા જે આગેવાનો છે, અમારી સાથે જોડાયેલા ગ્રામજનો છે, અમારી સંગઠન છે, એ તમામ અમે વિધિવત રીતે ભાજપમાં જોડાઈએ છીએ. જેસી વિંગ ઓફ જેસીઆઈ દ્વારા ઉન્નતિ વિદ્યાલયમાં મોટિવેશનલ સ્પીકર જેસી પ્રણવ બ્રહ્મભટ્ટનો આઈ એમ પોસિબલ પરીક્ષા રૂપી તક ઝડપી લો શીર્ષક હેઠળ સેમિનારનું આયોજન કરાયું હતું. જુનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ દ્વારા ઉન્નતિ વિદ્યાલયમાં મોટિવેશનલ સ્પીકર જેસી પ્રણવ બ્રહ્મભટ્ટનો આઈ એમ પોસિબલ પરીક્ષારૂપી તક ઝડપી લો શીર્ષક હેઠળ સેમિનારનું આયોજન કરાયું હતું. આગામી સમયમાં પરીક્ષાનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા બોજા વગર આપી શકે એ માટે જુનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ દ્વારા ઉન્નતિ વિદ્યાલયમાં મોટિવેશનલ સેમિનારનું આયોજન કરાયું હતું. તેઓએ ઉન્નતિ સ્કૂલના ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે મૂળભૂત નિયમો, પ્રમાણિકતા, સમયપાલન, આંતરિક જુસ્સો અને સ્પર્ધાત્મક ભાવ થકી અઘરા વિષયને સરળ કેમ બનાવવા તે અંગે સરળ ઉદાહરણો દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા. પરીક્ષાનો ડર, નબળા વિષય, ભવિષ્યના પડકારો અને માનવીય મૂલ્યો થકી સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ કરતું ઉદ્બોધન વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રમુખ જેસી હર્ષિત શાહ અને જે વિંગ ઇન્ચાર્જ જેસી ચિરાગ શાહના માર્ગદર્શનમાં જે ધ્રુવ કાપડિયા અને જે સુજલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન માટે ઉન્નતિ સ્કૂલના સંચાલક, આચાર્ય અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. આગામી સમયમાં પરીક્ષાનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા બોજા વગર આપી શકે એ માટે સેમિનાર યોજાયો હતો. ભરૂચના શુકલતીર્થ રોડ પર બ્યુટી પેલેસનો શુભારંભ થયો છે. ભરૂચના શુકલતીર્થ રોડ પર બ્યુટી પેલેસનો શુભારંભ થયો છે. બ્યુટી, કોસ્મેટિક અને પર્સનલ કેરના શોખીનો માટે શુકલતીર્થ રોડ, જાડેશ્વર ચોકડી પાસે આવેલ અભિનવ એવેન્યુ ખાતે બ્યુટી પેલેસનો શુભારંભ કરાયો હતો. શુભારંભ પ્રસંગે આમંત્રિતો એ ઉપસ્થિત રહી સંચાલકોને તેઓના નવા સાહસ બદલ શુભેચ્છા પાઠવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. કાવીના માછીમારોને દરિયામાંથી મળેલ શિવલિંગ અંગે સવાલ. પુરાતત્વ વિભાગ તેની તપાસ કરે તેવી માંગ. શિવલિંગને આસ્થા અને આશંકા, ધર્મ અને વિજ્ઞાન સામે આવી ગયા. ટ્રેનમાંથી મહિલા તબીબના પાકીટની ચોરી કરનાર તસ્કર સુરતથી ઝડપાયો. ભરૂચ રેલવે પોલીસે તસ્કર સહિત સોનું ખરીદનારની પણ ધરપકડ. ભરૂચ નર્મદા પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા પાટણવાડિયા ઠાકોર સમાજના સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન. ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી. લોકસભા ચૂંટણી અંગેની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી ઉપસ્થિત રહીશું.
ત્યાં સુધી ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.